આ દાદાના પરચા દર વર્ષે હનુમાન જયંતિને દિવસે આ દાદા અલૌકિક શક્તિ થઈ અને અમારા શરીરની અંદર પ્રવેશે છે. એ અમને કોઈ જાતની ખબર પડતી નથી અને સિંદૂરના પ્યાલાનું આહવાન કરે છે. જય શ્રી રામ. તો આજે આપણે જામનગરમાં આવ્યા છીએ, જ્યાં ફુલિયા હનુમાનજીનું મંદિર આવેલ છે. તે બહુ પ્રાચીન છે. તો મંદિરનો ઇતિહાસ જાણશી. તો ચેનલમાં પહેલી વાર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આવ્યા છીએ જામનગરમાં ફુલિયા હનુમાનના મંદિરે. એ બહુ પ્રાચીન છે. તો તેમની થોડી જાણકારી આપશે પૂજારી શ્રી. તો પહેલા આપણું નામ જણાવશો. મારું નામ મુકેશભાઈ ચંદ્રકાંતભાઈ કુબાવત. અમારી આ 450 વર્ષ જૂની પેઢી છે પૂજારી તરીકે. અમે આ હનુમાનજી મહારાજની પરંપરાગત સેવા પૂજા કરી છે. આ ફુલિયા હનુમાનજી મહારાજનું મંદિર બહુ પ્રાચીન છે, પોણા 500 વર્ષ જૂનું. અને ભક્તો જેને ખબર છે એ ભક્તો તો આવે જ છે દર્શનનો લાભ લેવા, પણ જેને ખરેખર નથી ખબર એને આ તમારી ચેનલ દ્વારા આપણે જાણ કરી અને આપણું મંદિર થોડુંક બહાર લઈ આવી. જામનગરની અંદર નવા નવા મંદિરો તો ઘણા બનેલા છે, પણ આ જૂનામાં જૂનું જે મંદિર છે એ ઘણા ભક્તોને ખબર નથી. તો આ મંદિર મહારાણા જામસાબ પહેલાનું આ મંદિર છે. અમારી પરંપરા મુજબ શ્રી શાંતિલાલ છોટાલાલ ને નવતમલાલ છોટાલાલના પૂર્વજોથી અમે પૂજા કરી રહ્યા છીએ. આ દાદાના પરચા દર વર્ષે હનુમાન જયંતિને દિવસે આ દાદા અલૌકિક શક્તિ થઈ અને અમારા શરીરની અંદર પ્રવેશે છે. એ અમને કોઈ જાતની ખબર પડતી નથી અને સિંદૂરના પ્યાલાનું આહવાન કરે છે. આ દાદાનો એટલો ચમત્કાર છે, જો માણસ મનુષ્ય સિંદૂરનું એક ચમચી જેટલું પણ આહવાન કરે તો એની સ્વર પેટી બંધ થઈ જાય છે. થોડા સમયમાં એની નસોની અંદર એટલું બ્લડમાં સિંદૂર ભરી જાય છે અને માણસનો જીવ જાય છે. તો આ દાદાનો એટલો પરચો છે આ હનુમાનજી મહારાજનો કે અમારા શરીરની અંદર આવી અને અમને ખબર પણ નથી પડતી. આજે પણ વહેલી સવારે હનુમાન જયંતિના દિવસે હજારો ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવેલ હતા, પણ આ જગ્યાની અંદર સવારમાં 4-5 વાગ્યાની અંદર માણસો ક્યાંથી આ મંદિરે દર્શન કરવા માટે પધારે છે અને દર્શનનો લાભ લેવા માટે આવે છે. જેટલા માણસો ને જેટલા પબ્લિકને આ ખબર છે
કે આ હનુમાનજી મહારાજના પરચા કેવા છે. તમારું કોઈ પણ જાતનું કામ અટકતું હોય તો આ શ્રી ફુલિયા હનુમાનજી મહારાજ પુરાતન મંદિર છે, ત્યાં તમે આસ્થા રાખો તો તમારું કામ બધું પરિપૂર્ણ થશે. હનુમાનજી મહારાજને કાંઈ જોતું નથી, આપવા માટે જ દાદા પધારેલા છે. એમ દર વર્ષે હનુમાન જયંતિના દિવસે અમારા શરીરમાં હનુમાનજી મહારાજ પધારે છે. અમને ખબર હોતી નથી. 1600 ઉચ્ચારથી પૂજન થાય છે અને ભક્તોની ભીડની અંદર દર્શન દેવા માટે આવે છે. તો બધા ભક્તજનોને મારી નમ્ર અરજ છે કે તમે આવશો અને દર્શન કરશો તો આ દાદાની પ્રેરણા કેટલી તમને આપે છે, ઉર્જા આપે છે હનુમાનજી મહારાજ. અને દાદા તો કલયુગના રાજા છે. આ હનુમાન જયંતિના દિવસે અહીંયા બીજા અન્ય કયા કાર્યો કરવામાં આવે છે એની થોડી જાણકારી આપો. હનુમાન જયંતિ આવતી હોય તો અમે મંદિર સરસ મજાનું શણગારી છીએ, તૈયારો કરી છીએ, ભગવાનની તૈયારી કરી છીએ, ભગવાનને કાલાવાલા કરી છીએ અને ખૂબ ખૂબ તૈયારી કરી છે. હનુમાન જયંતિના દિવસે સવારની પૂજનની તૈયારી કરી છે. બપોર પછી હનુમાનજીની મહાઆરતીની તૈયારી કરી છે. સાંજે 7:30 થી 8:15 સુધી મુખ્ય આરતી દર્શન આ મંદિરમાં દર વર્ષે થાય છે. આરતી થયા બાદ અમારો કાર્યક્રમ પ્રસાદનો હોય છે. બધા ભક્તજનોને ફુલિયા હનુમાનજી મહારાજનો પ્રસાદ ગ્રહણ કરવાનું અમે આમંત્રણ આપીએ છીએ કે ભાવપૂર્વક પ્રસાદ લેવા આવો. અને ત્યારબાદ અમે ધજાનું પણ આયોજન કરીએ છીએ. સાંજના સમયે 6:15 સમયે અમે આ મંદિરની ધજા ચડાવી છીએ અને બધા ભક્તજનોને લાભ આપી છીએ. તો હનુમાનજી મહારાજના જો ધજાના પણ દર્શન કરે તો પાવન થઈ જાય, પ્રસાદ માણસો ગ્રહણ કરે તો પાવન થઈ જાય. તો આ મંદિર અદ્ભુતતાનો ચમત્કાર છે અને આ મંદિર જૂનામાં જૂનું છે. તો સૌ જામનગરની ધર્મપ્રેમી જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આ મંદિરે તમે આવો. તમને ખબર પણ નથી કે આ મંદિર ક્યાં છે. એરિયો તો કોઈ પણ જાતનો બેકોટ હોય, એરિયો ખરાબ હોય એને ધ્યાનમાં લેવાનું નથી. ખરેખર કાદવમાં જ કમળ હોય એમ પ્રભુની લીલા પણ બધી જગ્યાએ નથી હોતી. જંગલમાં મંગલ હોય. એટલું જ કહીશ અને બધાને જય સિયારામ કહીશ. ફરી પાછા આવતી હનુમાન જયંતિના દિવસે પધારશું અને બધા આનંદ કરશું. જય સિયારામ, જય સિયારામ. પ્રથમ બેન આપનું નામ જણાવશો. વૈશાલી દેવ મુરારી કૌશિકભાઈ. તમે અહીંયા કેટલા વર્ષથી દર્શન માટે આવો છો દાદા? 15 વર્ષથી આવી છે અને સેવાય આપી છે 15 વર્ષ ત્યાં. અને રામજીની પૂજા કરી છે, સેવા પૂજા કરી છે, આ ડેકોરેશન કરી છે, પછી મંદિરની સ્વચ્છતા એ બધી લેડીઝ અમે બધા હારે મળીને કરી છે અને મજા આવે છે એમ બધું કરીને. હનુમાનજીના દર્શન, હનુમાનજીના સાક્ષાત દર્શન થાય છે અને આવી રીતના દર્શન તો ઝાઝા ભાગે લગભગ કે હનુમાનજીના દર્શન થતા જ નથી. પ્યાલો ઝાઝા ભાગે કોઈ નથી પીતા, રસપાન કરે છે એ તો બહુ ઓછા ભાગે જોવા મળે. પહેલા આપણું નામ જણાવશો. મારું નામ રવિભાઈ અગ્રાવત છે. તમે કેટલા વર્ષથી આ દર્શન માટે હનુમાનજીના મંદિર આવો છો? છેલ્લા 25 વર્ષથી અહીંયા દર્શન માટે આવું છું. બીજી અન્ય કોઈ સેવા આપતા હોય દાદાના સાનિધ્યમાં તો એના વિશે? અન્ય સેવામાં તો એવું છે, અમારે ધ્વજાનું આયોજન હોય, પછી સાંજે મહાપ્રસાદનું આયોજન હોય તો તેમાં પીરસવાનું, રસોઈ બનાવવાનું, રસોઈ દીધેલી હોય, આ તે એ બધું જે કંઈ કામ હોય એ અમે કરીએ છીએ. પછી આ લેડીઝ લોકો હોય અહીંયા પોતા કરે છે, સંજવાળી વાળવા ચોળવાનું ને એવું બધું સ્વચ્છતાનું ધ્યાન રાખે છે. પછી આ શણગાર કરીએ છીએ, લાઇટું ડેકોરેશન કરીએ છીએ, બાર ફુગ્ગા લગાડેલા છે, એ બધા રીતનું આયોજન કરીએ છીએ અમે.